નમસ્કાર દોસ્તો, જય હિન્દ. સ્વાગત છે તમારું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના પડઘમ વાગી રહ્યા છે, યુદ્ધના નગારા વાગી રહ્યા છે અને બંને દેશોની સેનાઓ વચ્ચે ઘમાસાણ અલગ અલગ જે શેલિંગ જે છે થઈ રહ્યું છે સરહદો ઉપર. તો ત્યારે એવામાં કેટલાક એવી અપડેટ એ તમારા સમક્ષ જે છે આપણે વાત કરવી છે, એવી અપડેટ પહોંચાડવી છે કે ભારતની સીમાની અંદર પાકિસ્તાનનો એક આર્મીનો જવાન એ અહીંયા ઘૂસીને આવ્યો અને ભારતની સેનાએ એને પકડી લીધો. સમજીએ આખી બાબત શું છે, કઈ રીતે છે, કે કઈ રીતે ભારતે પાકિસ્તાનને ઝટકો આપ્યો અને પાકિસ્તાની જે સેના જે છે એને ભારતની અંદર ઘૂસવાનો આ પ્રયત્ન જે છે કર્યો. હવે ઘણા બધા લોકો અહીંયા આ વાતની સાથે કદાચ સહમત હોય કે ન હોય, પણ આપણે વાત કરીએ કે ગઈકાલે પાકિસ્તાનનો સેનાનો રેન્જર, એટલે આપણે જેમ ભારતની અંદર બોર્ડર ઉપર બીએસએફ છે, એવી રીતે પાકિસ્તાનની જે સેનાની અંદર રેન્જર આવે, જે બોર્ડર એરિયાની આખી કામગીરી કરે, બોર્ડર એરિયા જે છે એને સિક્યોર કરે, કે જેથી કરીને કોઈ વ્યક્તિ છે એ બોર્ડરમાં ઘૂસીને ન આવે. તો થયું એવું કે પાકિસ્તાની સેનાનો જે રેન્જર છે એ રાજસ્થાન સરહદ ઉપરથી એ ભારતમાં પેટ્રોલિંગ વખતે ઘૂસવાનો પ્રયત્ન કરે છે અને ઘૂસવાનો પ્રયત્ન કરે છે. આ ભારતની બીએસએફ છે એ જોઈ જાય છે. બીએસએફ એ જવાનને, એટલે કે એ રેન્જરને પકડી અને બીએસએફ ના રાજસ્થાનના જે હેડક્વાર્ટર હોય છે ત્યાં લઈને જાય છે. એટલે આ ઝટકો તમને નહીં લાગતો હોય, પણ એની પહેલાની એક ઘટના કહું કે 22 તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું આ અત્યારે યુદ્ધનું કારણ એ થયું. એટલે 22 તારીખે પહેલગામમાં, જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર 27 નિર્દોષ ટુરિસ્ટોને મારી નાખવામાં આવ્યા. અને આ આતંકવાદી જે ઘટનામાં 4 આતંકવાદીઓના નામ સામે આવ્યા. આ 4 આતંકવાદીઓ છે એમાંથી 2 ભારતના ત્યાંના લોકલ હતા, કાશ્મીરના, અને 2 એ પાકિસ્તાનથી આવ્યા હતા. અને એમાંથી એક વ્યક્તિ છે એ પાકિસ્તાની સેનાનો એ ભૂતપૂર્વ કમાન્ડર હતો અને એ કમાન્ડર પછી રિટાયર થઈ અને લશ્કર એ તોયબા માટે એક કામ કરતો હતો. અને એ જ વ્યક્તિએ અહીંયા જઈ, એટલે કે એ જ વ્યક્તિએ પહેલગામોમાં આ ઘટના જેનો અંજામ આપ્યો. હવે આ રીતે આ વસ્તુ થઈ અને એના બાદ, એટલે કે નેક્સ્ટ 23મી તારીખે ભારત તરફથી બીએસએફ જવાન, જે જવાનનું નામ છે પવનકુમાર શોહ, બરાબર. આ પવનકુમાર શોહ જે છે એ પાકિસ્તાનની સીમામાં બાય ચાન્સ ભૂલથી એક ઘૂસી જાય છે. જનરલી કેવું છે કે ભારત અને પાકિસ્તાનની જે સીમા છે એમાં અત્યારે તો અલગ અલગ જગ્યાએ ફેન્સિંગ છે, ઘણી જગ્યા એવી છે કે જ્યાં નદી છે, તો ઘણી વખત ખબર રહેતી નથી. અને એવા રીઝનથી આ જે વ્યક્તિ છે એ પેટ્રોલિંગ કરતો હતો, પવનકુમાર શો, આપણા ભારતના સોલ્જર, અને એ પેટ્રોલિંગ કરતા કરતા એક વૃક્ષ નીચે, ઝાડ ઉપર જે છે ને ખબર રહેતી નથી, અને ઝાડની નીચે જે છે આરામ કરે છે. ત્યારે એવામાં પાકિસ્તાની સેના જે છે એ આવી જાય છે, પાકિસ્તાની રેન્જર આવી જાય છે અને આ જે વ્યક્તિ, એટલે કે ભારતીય સોલ્જર છે, એને પકડી લે છે. આ પવનકુમાર શો જે છે એમને પકડી લેવામાં આવે છે. હવે ભારત તરફથી જે છે એ પ્રયત્નો વાટાઘાટોના એ ત્યારે થોડા સમય માટે શરૂ કરવામાં આવ્યા. ત્યારે એક સમયે એક સામટે આપણે આવું કોઈ બેન જે છે કરવાની કાર્યવાહી નહોતી કરી, પણ પાકિસ્તાને ત્યારે આપણને એમ કહી દીધું, નહીં, એ તમારો જે વ્યક્તિ, એ જે રેન્જર, તમારો જે બીએસએફ નો સોલ્જર છે, સૈનિક છે, એને પાકિસ્તાન નહીં છોડે, બરાબર. આ રીતે વાત કરી અને કહેવાય કે ઉપરવાળો છે ને જોવે છે, ગમે ત્યારે ગમે એ સમયે પાકિસ્તાની જે આંગળી છે એ નકુચામાં તો આવી જ જાય. હવે એ નકુચામાં આવી ગઈ. આ વ્યક્તિ, જે એક પ્રકારે જનરલી બે દેશો વચ્ચે આવું કંઈ થતું હોય તો પ્રિઝનર્સ ઓફ વોરની રીતે પેલા પૂછતાછ કરી અને પછી એ સૈનિકને હેન્ડઓવર કરી દેવામાં આવે છે. આની પહેલા પણ આવું બનાવ બન્યો, પણ આ વખતે થોડુંક વધારે કર્યું. આ વખતે આ વ્યક્તિ છે એમને હજી સુધી એ સોંપવામાં નથી આવ્યો. આ એમની પત્ની છે. આ પત્ની જે પ્રેગ્નેન્ટ છે અને એવા સમયે આ સોલ્જર દેશની સેવા કરતો હતો અને સેવા કરતા કરતા એને પાકિસ્તાનની સેનાએ પકડી લીધો છે, બરાબર. ત્યારે સમગ્ર દેશે આ વાતને જાણવી પડે, સમગ્ર ગુજરાતે આ વાતને જાણવી પડે કે કયા સંજોગોમાં આ પોતાની પત્ની છે, એ પત્ની એ બીએસએફ ના ઓફિશિયલ સાથે વાત પણ કરે છે, રક્ષા મંત્રાલય સાથે પણ વાત કરે છે. પણ આપણે સમગ્ર ભારતના તમામ નાગરિકો વતી આપણે ભારત સરકારને વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી આ વ્યક્તિ જે છે, આપણા પવનકુમાર શો, એને ભારત લાવવામાં આવે. એમની પત્ની 7 મહિનાની પ્રેગ્નેન્ટ છે. 7 મહિનાની પ્રેગ્નેન્ટ હોવા છતાં આ વ્યક્તિ છે દેશની સેવા માટે એ પોતે જાય છે. સૌથી મોટા મોટું બલિદાન તો આ છે. આ છે ભારતના વીર સપૂત. પણ ખેર,
પાકિસ્તાને જે છે આ પ્રકારની ઘટના કરી એટલે પાકિસ્તાનને આ વખતે ભગવાને સમજી લીધું કે આ ઘટનાનું થોડુંક રિવર્સ કરીએ. એટલે રિવર્સ એવું થયું કે પાકિસ્તાની સેનાનો જ રેન્જર એ ભારતમાં ઘૂસીને આવ્યો. એટલે હવે પાકિસ્તાને ફરજિયાત અહીંયા નિગોશિએટ કરવું પડશે કે તમે તમારા જવાનનો અમે તમારા જવાનને છોડીએ અને તમે અમારા જવાનને છોડો. બરાબર. પણ આ બધાની વચ્ચે ઘણા બધા લોકો મને એવો પ્રશ્ન કરતા હોય, સાહેબ ભારતે હજી સુધી આવો ઠંડુ કલેજું શું કામ રાખ્યું? પણ એનો પણ જવાબ છે કે દેશ જે છે એની અંદર કે ઘણી બધી વખતે કોઈ પણ ડિસિઝન છે સીધે સીધા એગ્રેસિવ થઈને ન લેવાના હોય. અહીંયા એક દેશની વાત છે, દેશ લેવલે ડિસિઝન કરવાના હોય. ત્યારે નરેન્દ્રભાઈ મોદી અને એ આખી ભારત સરકાર એ બહુ વ્યવસ્થિત રીતે આગળ વધી રહી છે. મોદી સાહેબ અને બધાને ખબર છે કે પાકિસ્તાન પાસે પૈસો નથી. એટલે સૌથી પહેલા પાકિસ્તાન એને આર્થિક રીતે તોડવામાં આવે, પાકિસ્તાનને ડિપ્લોમેટિક વિદેશ લેવલે તોડવામાં આવે, જે પણ તોડવામાં આવ્યું, આર્થિક રીતે તોડવામાં આવ્યું. એની સાથે પાણીની જે છે રમત રમી, આપણે વોટર સ્ટ્રાઇક કરી. બરાબર. આ જ્યારે આપણે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે ચિનાબ નદીનો જે બગલીહાર ડેમ છે એના દરવાજા પણ બંધ કરી દીધા છે. એટલે હવે એનો ઉનાળો જે કારમો ઉનાળો છે એ જે શરૂ થાય છે એમાં પાકિસ્તાનને સંભાળવું ખૂબ મુશ્કેલ બનશે. આવનારો સમય પાકિસ્તાનની અંદર ઇન્ફ્લેશન ફુગાવો એટલો વધારશે કે પાકિસ્તાનની અંદર બ્રેડનું એક પેકેટ પણ એ 900 થી 1000 રૂપિયા મળશે. પણ ખેર આ આખી જે સીમા છે એ સીમાની અંદર આ પ્રકારનો અત્યારે ખૂબ મોટો ટેન્શન છે એ અત્યારે રહ્યો છે. પાકિસ્તાનને ગમે તે રીતે જે છે ભારત સરકાર જવાબ આપશે, પણ એનો સમય અલગ હશે. બરાબર. આમેય પાકિસ્તાનને જે પોતાના તમામ સૈનિકો છે, પોતાના મશીન ગનો, આર્ટિલરી હોય, આ એમ્યુનેશન છે, આ બધું અત્યારે એને કઈ બાજુ રાખ્યું? તો કે એને બધી જ વસ્તુ જે છે એ આ તરફ રાખી. બરાબર, ભારત તરફ રાખી. એને એમ જ છે, સવારના ઉઠીને એમ જ વિચારે છે કે કાલ સવાર ભારત આવશે, આજ સવાર ભારત આવશે. બરાબર. પણ ભારતે હજી સુધી આક્રમણ કર્યું નથી. બરાબર. હજી સુધી ભારત ચડ્યું નથી. પણ એવામાં આપણા જે રક્ષા મંત્રી રાજનાથસિંહ આનું એક સ્ટેટમેન્ટ છે એ પબ્લિકની સામે આવે છે કે પહેલગામ હુમલાની પગલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બોલે છે કે દેશને જેવી ઈચ્છા થશે, જેવી ઈચ્છા છે દેશ પાસે એવું જ થશે અને આતંકવાદને જડબાતોડ જવાબ આપવાની અમારી ફરજ છે અને એને આપીશું. પણ સમય આવીએ એને જવાબ મળશે. જનરલી એવું છે કે ભાઈ પહેલગામ હુમલોની પહેલા પુલવામા અટેક થયો, એની પહેલા જે છે ઉરી હુમલો થયો, તો ત્યારે આપણે 10 થી 15 દિવસમાં જવાબ આપી દીધો હતો. પણ આ વખતે થોડોક જવાબ લેટ જે જાય છે અને એ લેટ થવાનું કારણ જે છે કે ભાઈ એને પહેલા તો કોઈ પણ દુશ્મનને તોડી નાખવામાં આવે, આર્થિક રીતે, બરાબર, સામાજિક રીતે, બધી રીતે. અને પછી જ્યારે એ વીક હોય ત્યારે જ એના ઉપર હુમલો કરીને ત્યારે સીધે સીધું આખું પાકિસ્તાન લઈ લેવાની વાત છે. એટલે દેશને આનો મતલબ એ જ નીકળે કે દેશને ઈચ્છા છે પીઓકે લેવાની અને આ વખતે ભારત સરકાર પીઓકે લેવા જઈ રહી છે. પણ ટૂંક સમયમાં. બરાબર છે. એ સમય ટૂંક જ સમય હશે કે ક્યારે આ વસ્તુ થશે અને આ વખતે તો વિપક્ષનો પણ પૂરતો સપોર્ટ છે. એટલે જોવાનું એ રહ્યું ક્યારે એ દિવસ આવશે. જ્યારે એ દિવસ આવશે ત્યારે દેશવાસીઓ સમગ્ર પોતાના ઘરમાંથી જે છે એ નાચી ઉઠશે. બરાબર. તમારું શું કહેવું છે કે કેટલા સમયમાં, ક્યારે અને કેવી રીતે પીઓકે લઈ શકાય? તમે ચોક્કસથી તમારા કોમેન્ટ બોક્સની અંદર રિવ્યુ આપજો. પણ હા, આ કોમેન્ટ બોક્સની અંદર એ ભારતના વીર સપૂત જે છે કે જે અત્યારે હાલ પાકિસ્તાનની કસ્ટડીમાં છે એમના માટે પણ કોમેન્ટ કરજો અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી આપણે ગવર્મેન્ટને પણ વિનંતી કરી શકીએ કે જલ્દીથી જલ્દી આ પ્રેગ્નેન્ટ વાઇફનું વિચારવામાં આવે અને આ પવનકુમાર શો જે છે એનું વિચારી અને એને પાછા લઈ આવવાના પ્રયત્નો કરવામાં આવે. ચોક્કસથી આ વિડીયો છે એનો મેસેજ આપણા દેશ લેવલે ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં સુધી એ સફળતાપૂર્વક એક સાચી માહિતી પહોંચાડવાનો છે અને એટલા જ માટે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો. મળીએ નેક્સ્ટ અવાજ કોઈ વિડીયોની સાથે. પણ હા, આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરીને જજો કે જ્યાં તમારા માટે આ પ્રકારની ખૂબ મહત્વની માહિતી જે છે એ આવે છે. તમે મારી સાથે ટ્વિટર ઉપર પણ જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.